બધા મિત્રોને કહીએ રામ 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 રામ। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। हेलो। हाँ हाँ जी। जय माता जी। जय माता जी बाबा, जय माता जी, जय माता जी। ये છે ડાયરો બસ મોજો દરિયા બાબા। બસ ભાઈ અહીંયા બેઠા છીએ રહી તો બધા જી સાહિત્ય પ્રેમી છે બધા અને એક ખજાનો છે અહીંયા જી જી। જેને ઓલો રત્નમણી હોય એમાં નીલમ કહેવાય એવો એક આત્મા છે। વાહ વાહ વાહ, શું નામ છે? એનું નામ છે ગોળાભાઈ તળપતી પૂજામાં। જી બહુ સજ્જન માણસ છે, સારા માણસ છે અને સાહિત્યના એટલા બધા પ્રેમી છે ને અનુભવી એટલા છે કે એની વાત નહીં। વાહ વાહ વાહ। એટલે એ ગોવાભાઈને તમે આરે વાત કરી લ્યો ને પછી સૌરસિત થોડુંક સંભળાવો અમને। જી જી જી, આપો 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 આપો। હાલો જય માતાજી ભાઈ। જય માતાજી બાબા, જય માતાજી, જય માતાજી। કેમ છો? મજા મજા હો ભાઈ। એમ એમ। બીજું શું ચાલે છે? તું બેઠા છીએ। જી 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 જી। આપ આજ ગામના વતની છો? હા એ મોટા જીંદુડા સાવરકુંડલા પણ। હા જી હા જી હા જી હા જી। બીજો ડાયરો શું કરે છે? એ જલસા કરે। વાહ વાહ વાહ, માતાજીની સદૈવ દયાથી જલસા જ રે બા। હા તો આપ જોડે ભગવાનજી ભાઈ જોડે ઘણા દિવસોથી મારો નાતો છે। હા 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 એ વાત તકરીબન 7-8 વર્ષથી ઉપર 10 વર્ષથી ઉપર થઈ ગયા છે। હા સ્નેહ છે ને બાપાજી, સાચો માણસ જે સજ્જન હોય ને સજ્જન, હા એનો સ્નેહ કોઈ દી જૂનો થતો નથી ને એનો સ્નેહ કોઈ દી અંત આવતો નથી। હા ના એટલે જે પથરી આવે ને ચકમકની પથરી, હા એને તમે પાણીમાં નાખીને છોડી દો હા તો એ હજારો વર્ષ સુધી એમાંથી અગ્નિનું અસ્તિત્વ નષ્ટ નથી થતો। હા આવી જ રીતે કે પ્રીત પુરાણી ન પડે જો ઉત્તમ શું લાગ। સ્નેહજી છે ને એ કોઈ દી પુરાણો ન પડે પણ જો ઉત્તમ માણસ થી લાગેલો હોય તો એનો દાખલો કવિ શું કહે છે કે 100 વર્ષા લગ જળ में રહે હા તો એ પથરી તજે ન આગ। આવા સ્નેહી છે ભગવાનજીભાઈ। મારા તો દાદાશ્રીના ઉંમરના હશે ને હું એના પોતરાના ઉંમરનો છું, હા હા પણ આપનો મારા પ્રતિ જે સ્નેહ છે હા એ હકીકતમાં વંદનીય છે અને એની તારીફ કરવા માટે મારી પાસે શબ્દો ઓછા પડે છે। હા ના બરોબર છે। ઘણા વર્ષોથી ભગવાનજીભાઈ મને યાદ કરે છે અને કે આપ કહે છે કે આવો એકવાર મળી જાઓ, પણ બાપા આવો છે કે એક તો સંજોગ જે છે ને સંજોગ એ માણસને મેળવે છે। હા સંજોગ વખત વિના માણસ જાય શકતો નથી कि दाने दाने पे लिखा है खाने वाले का नाम। હા देखो આવું છે તમારા દર્શને, માતાજીની જો કૃપા થાય, માતાજીની મહેરબાની થાય, હા આવો આવો ચોક્કસ આવીશ। હા આવા સજ્જન માણસોને મળીને હું પણ ધન્ય બનીશ। હા મારા હૃદયમાં પણ આપના દેશ પ્રતિ, આપના સંસ્કૃતિ પ્રતિ, આપના દેશના વ્યવહાર પ્રતિ હા બાપા એટલો જ લગાવ છે કે હું વધારે તો નહીં કહી શકું, પણ પરમાત્માને મેં કીધું છે હા હે દીન દયાળો કૃપાળો, જ્યાં સુધી આ ખોડિયામાં મારો પ્રાણ રહે હા ત્યાં સુધી સદૈવ હર પલ હર ક્ષણ ડગલે ને પગલે હું મારા કર્તવ્યને નિભાવે, માણસના ધર્મને નિભાવે હા અને જ્યારે મારે વિધિના વિધાન અનુસાર તારા દરવાજે આવવાનો સમય થાય હા ત્યારે એક કૃપાળો બીજી કોઈ વસ્તુનો હું ચાહના નહીં કરું, પણ એટલી જ ચાહના રાખીશ કે જब લગ બસે કહું या तन में प्राण मेरो तब लग प्रभु तेरो सदा गुण गाँव में आयुष की डोर टूटे देह से जब प्राण छूटे तब करे अति मोते कृपा तेरो धाम पाँव में और कछु मांगू नहीं आके हरि द्वार तेरे सामल बनंत बस ये तो चित चाहूं मैं के सिद्ध कुल चारण में लेके अवतार फेरी अब की बार प्रभु सोरठ धरा हूं मैं। हे परम कृपाळु, જો ફરીથી તારે મને મનુષ્ય અવતાર દેવો હોય તો સોરઠની અંદર જે પવિત્ર ચારણનો ઘર હોય ત્યાં મને તો જન્મ આપજો। હા હા મારો આપના દેશ પ્રતિ હકીકત જો
કહું તો શબ્દોમાં એની વ્યાખ્યા નથી કરી શકતો. મને એટલો બચપનથી લગાવ છે, આજથી નહીં, પણ જ્યાં સુધી મને હાન વાપતી હા એમ હું આપના દેશનો જ ભાણેજ છું. કારણ કે મારો મોહાળ જે છે ને ગુજરાતમાં છે. બરાબર. એટલે આપની સંસ્કૃતિ જે છે ને એનો લાગવગ છે મારા ગળતુથીથી. હા વાત સાચી. પાછા આપના સંસ્કારો જે છે, હા ગુજરાતનો માણસ જે હોય છે ને, હા ગુજરાતનો માણસ ભાવની જોડે જીવવા વાળો હોય છે. હા એનું જીવન હંમેશા ભાવમાં જોડેલો હોય છે. એની જે વ્રતિ હોય છે ને એ અતિ પવિત્ર હા અને એનો હૃદય પરમાત્માથી લાગેલો હોય ને એનો સ્નેહ એક ગંગાજીના પ્રવાહ જેવો હોય છે. હા કારણ કે મેં મારો આધો મતલબ આયુષ્ય મને 36-38 વર્ષ થયા છે, મને અનુભવ છે. હા હા તો આપનો જે સ્નેહ છે હા એ હકીકત વંદનીય છે. હા માની કૃપા થશે હા. તો હું ચોક્કસ આવી બાપા આપને હા દર્શનો તમારા જેવા સજ્જન માણસોને મળી જાય સાહેબ. હા ના ના આવો તો આનંદ થાય. ચોક્કસ બાપા ચોક્કસ આવીશ. આમ છે જીંજુડા સાવરકુંડલા થી 7 કિલોમીટર થાય. જીંજુડા આપણે રાજભાઈ વાળા માનો ના ના ઈ કુંડલા. ઈ કુંડલા એમ. હા ઈ જીંજુવાડા. જીંજુવાડા ને જીંજુડા. ઈ જીંજુડા જે રાજભાઈ માનું સ્થાન છે ઈ જીંજુવાડા. ઈ જીંજુવાડા. હા જી જી. એક રાજલમાં કુંડલા છે. હા 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 બિલકુલ બિલકુલ. તમારો દેશ તો બાપા પાણે અને ડગલે ને પગલે ને પાણે પીર હોય છે. હા હા ચાલો જઈએ સોરઠમાં સુખિયા થાશે શરીર, ત્યાં તો ડુંગરે દેવતા અને પાણે પીર. વાહ વાહ. તમારો ભૂમિ છે ને તમારી ભૂમિકા અતિ પવિત્ર છે બાબા. હા હા તમારી ધરતી અતિ પાવન, જેમાં મહાન ભગવતીઓ અવતાર લીધા, મહાન સંતોએ અવતાર લીધા, હા મહાન જ્ઞાનીઓએ અવતાર લીધા. સાચું. ખૂબ ખૂબ બાપા આપનો આભાર આપો. ભગવાનજીભાઈ ને આપો ફોન. કવિ શ્યામલદાન કેમ છે? બસ બાપા મોજો દરિયા માની મહેરબાની, મુટન કા માલા વાલા બને ગજ ઝાલા आला पीना हाला काला जिन्हें भव नाश ढाला है. વાહ વાહ. गला में विशाला डाला गाला ते फणाला काला ताला के विचाला ज्वाला, नैन जो कराला है अंगर दंग गंगारो हिमाला की बाला जाके गोद में सुडाला लाला लागत निराला है. જેવો सामल बनंत कोटि जन्मों का कसाला जाला के भया मोह पे भोला भाला नाथ वो कृपाला है. જેવો વાહ શ્યામલ વાહ શ્યામલ હમણાં પાછી આવો પરમાત્મા મહેરબાન હોય ને પછી માને પણ ન ભૂલાય ને. ન ભૂલાય માં તો હોય બાપ. પાછી એ મારા ઉપર માં કઈ મહેરબાન, એ માં કેટલી વિશાળ. હા કે બ્રહ્મા હરિ દિનેશ સુરેશ મહેશ શેષ ગૌરી નંદ ગોરેશ ધરે જાको ध्यान है, त्रिलोक की ઠકુરાની जननी जहान जानी वेदों ने बखानी जाके परते महान है. વાહ વાહ. दैत्यान को मारनारी सिंह की सवारी वारी मेह की दुलारी से तो कौन अनजान है. વાહ વાહ. देशानो है धाम जाको करणी है नाम वाको वही सामरो दान पे माँ मेहरबान है. મહેરબાન હે વાહ ભાઈ વાહ. त्वरित यगुन दुख कबूधी कुटेव क्रोध कर्म के कुअंकन को मूल से मिटाना. तो हे भगवती हे जोगमाया જ્યાં સુધી જીવો ને તું આવી રીતે જીવું વાહ વાહ. કે દરિત અગુણ દુઃખ કબૂધી कुटेव क्रोध कर्म के कुअंकन को मूल से मिटाना. तो सत्य बुद्धि ज्ञानशील संपत्ति स्नेह सुख धर्म गुण धैर्य ध्यान बेहद बढ़ाना. तो न्याय दान नेकी अरु भक्ति दया भाव हुके उत्तम विचार और अति उपजाना. तो વાહ વાહ. सामल बनंत अंत देशनों के वारी देवी मुक्ति को दिलाना मोहे पार पहुंचाना. तो જે હોય વાહ ભાઈ ક્યાં બાત ભાઈ. માના ચરણમાં બસ જીવન હજી જે સાર્થકતાથી પવિત્રતાથી જીવ્યા. હજી બે સંભળાય ભાઈ શ્યામલદાન, બે હજી સંભળાય. ગૌરવ ન થયો. હવે એમાં એક તમને દાખલો દઉં કે હું તો વધારે તો કાંઈ તારીફ નહીં કહું, પણ જેના ઉપર માની મહેરબાની હોય, જે સમાજની અંદર મહાન ભગવતીઓ જન્મ લીધા હોય, જે હોય આવી જોગમાયો જન્મી હોય કે જેના લીધે વિધિના વિધાનને પણ પલટવો પડે. ફાડી નાખે હો. પરમાત્માના નિયમને બદલાવનાર કોઈ જગતની અંદર હોય તો એ ચારણની દીકરીઓ છે. જે હોય આ એક કર્નલ માના દીકરાનો તળાવની અંદર ડૂબવાથી મૃત્યુ થયો. હા
અને માતાજીએ પછી એના મૃત્યુદેહને લઈને પોતાના મઢની અંદર લઈને બેસી રહ્યા. જે હોય જે હોય. કહેવાય છે કે 3 દિવસો વીત્યા પછી માં સ્વયં ધર્મરાજાની પાસે ગયા છે. હા. ધર્મરાજાની પાસે જઈને કીધું છે કે મારા દીકરાના જીવને પ્રાણને પાછો આપ. હા. તો કે માં અહીંયા આવેલો કોઈ દી જીવ પાછો જાતો નથી. હા. અહીંયા આવવા વાળા જીવને કોઈ તેડવા આવવા વાળો કોઈ નથી. તો કે આજ સુધી કોઈ માં આવી તેડવા માટે દીકરાને? વાહ ભાઈ વાહ. આ દરવાજા સુધી, ધર્મરાજાના દરવાજા સુધી કોઈ આવ્યો છે? હા. તો કે માં ના ભગવતી, આપ માતાશ્રી આયા છો, પણ મારા કે વિધિના વિધાનને અમે ન પલટી શકીએ. વાહ ભાઈ વાહ. તો કે હું ચારણની દીકરી છું, હું વિધિના વિધાનને પણ પલટી નાખીશ. અને માતાજીએ ત્યાંથી કરાર કર્યા હતા કે જા, મારી જે સંતાન છે આજથી પછી જે દેશલોકની અંદર હા. જેટલા દેપાવત મારા વંશજ છે એ મૃત્યુ પામ્યા પછી કાબા બનશે અને કાબામાંથી ચારણો બનશે. હા. ભગવતીએ વિધિના વિધાનને પલટી નાખ્યો. જોગમાયા કર્નલમાં વાહ વાહ. વિધિના વિધાનને પલટી નાખ્યો. વાહ ભાઈ વાહ. વાહ ભગવતી. પ્રકૃતિકના પ્રવાહને માતાજીએ રોકી લીધો. અસંભવને સંભવ બનાવ્યો. વાહ 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 વાહ. એટલું નહીં, પણ જે જોગમાયા જે કાર્ય કરીને બતાવ્યા છે ને, હા. કદાચિત આપે બધાય પરમાત્માના અંશાવતાર છીએ, હાજી હાજી. પણ જે ચારણને ઘરે જન્મ લેનાર માતાજીઓ અને ભક્તો જે કાર્ય કર્યા છે ને, જી જી. કદાચિત એને આવા કાર્ય દેવાવતારો પણ મુશ્કેલથી કરી શકશે. કારણ એનો તમે દાખલો બતાવો. હાજી. પરમાત્માને જેટલા પણ અસુરોનો નાશ કરવો પડ્યો ત્યારે એને હાથમાં હથિયાર ધારણ કરવો પડ્યો છે અને કોકને નિમિત્ત બનાવવું પડ્યો છે. જે હોય જે હોય. પણ માતાજીને સામે જ્યારે કોઈ અસુરે, કોઈ આતાઈએ જ્યારે કોઈ કફરી દ્રષ્ટિ કરી ત્યારે માતાજીએ પોતાની આંગળી ચીંધી અને એને પતન કર્યો છે. મહેડાનો માતાજીએ સામે આંગળી ચીંધીને પતન કરી નાખ્યો. વાહ ભગવતી વાહ ભગવતી. અને આઈ કર્નલ માએ દૂધ અને દહીંની રીખા ખેંચીને એમાંથી એ કાનાનો પતન થઈ ગયો. ના ના ના. એટલે ભગવતીને હાથમાં હથિયાર ધારણ નથી કર્યો પડ્યો. પરમાત્માને જ્યારે લખનના પ્રાણ ઘાત, મેઘનાથના બાણ લાગવાથી પ્રાણ ઘાત થયો ત્યારે હનુમાનજી સંજીવની બુટી લેવા ગયા. હા. અને એમાં વાર લાગી અને પરમાત્માએ ભાતૃ એક ભાવના લીધે પોતાના આંખોમાં આંસુ ધારા વહેવા લાગી. કદાચ જો સૂર્ય ઉદય થઈ ગયો તો મારો લખન જીવિત નહીં રહે. પણ આવો સમય કદાચ ભગવતીઓ જોગમાયો આગળ આવીને ઉભો રહ્યો ત્યારે માતાજીને આંખમાં આંસુ નથી વહાવા પડ્યા. જે હોય જે હોય. માં ખોડિયાર અમૃતનો કુંભ લેવા માટે ગયા અને જ્યારે થોડી દેરી લાગી ગઈ અને આવડના મુખમાંથી આવા શબ્દો નીકળ્યા કે આ લઘવી ક્યાંય ખોડી તો નથી થઈ ને? હા, ખોડી. અને ભગવાનજી બાપુ એમ માણસો સાહિત્યકારો એમ કહે છે કે માતાજીએ સૂર્યને રોકી લીધું. હા, આવડે રોક્યો ને. પણ હું મારા દ્રષ્ટિથી કહું છું કે ફક્ત સૂર્યને નહીં, હા, ભૂમંડળના રથ ચક્રને માતાજી રોકેલી. તો જેટલા આકાશની અંદર નક્ષત્ર ને ગ્રહો છે ને એની સંરચનાને માતાજીએ રોકેલી દીધી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. અને એનાથી આગળ હું એનો દાખલો આપને કહું છું. પછી મેં જે એક કવિતા લખ્યું છે ચારણોની યોગ્યતા માટે, હાજી હાજી, પછી આપને સમજાવું. ફક્ત એનો સંક્ષિપ્તમાં વિવરણ આપું છું. હાજી હાજી. જ્યારે રાવણનો સંહાર કરવા માટે રામચંદ્રજીને સીતુ રામેશ્વર પુલનું નિર્માણ કરવું પડ્યું. હાજી હાજી. પણ પરમાત્મા કદાચિત ચારણોને જો કીધું હોત, હા, વાહ, તો ત્યાં પુલનું નિર્માણ ન કરવું પડત. ન કરવું પડત. કારણ કે જ્યારે આવું ચારણ જગદંબા આગળ આવી સમસ્યા આવીને ઉભી રહી ને ત્યારે માતાજીને સમુદ્રની ઉપર પાજ નથી બાંધવો પડ્યો. નહીં નહીં નહીં. આઈ વરોડી આગળ કોડર આગળ આવીને વિનવણી કરી કે માં મારે જાહેરની વારે જાવો છે અને સાપ સમંદર આડા છે. હે ભગવતી, તું મારી સહાયતા કરજે. માં તું એમાં મારે બેને હતી. ભગવતી ત્યારે એ સમંદરને શોષી ગઈ હતી. વાહ ભાઈ વાહ, વાહ. ત્યાં સમંદરની ઉપર પુલનું નિર્માણ નતો કરવો અને પરમાત્માને તો પુલનું નિર્માણ કરવું. પણ પરમાત્મા પણ ત્યારે જો ચારણોને કીધો હોત, વાહ જામલદાર, વાહ હે દેવી પુત્રો, કે મારે લંકામાં જવું છે અને તમે મારી સહાયતા કરો, તો ત્યાં પુલનું નિર્માણ ન કરવું પણ તમારી કોઈ આવડ કે અમારી કોઈ વરવડી ઉઠત ની સમંદરને શોષી લે. શોષી લે. વાહ ભાઈ. અમુ ચારણને કેત અવદેશ જો પયોથી બાંધવા પાજ. વાહ. તો દરિયો સામલદાન આયા ન હોતો આજ. વાહ ભાઈ વાહ. કદાચ ચારણોને દેવી પુત્રોને કીધું હતું કે હે દેવી પુત્રો, મારા લંકામાં જાઉં રાવણનો સંહાર કરવા માટે તમે મારી સહાયતા કરો, તો ત્યાં
ત્યાં પુલનું નિર્માણ ન કરવું પડે તો માં જોગમાયા એના સમુદ્રને શોષી લે. અને આજ સમુદ્રની ઠેકાણે સમુદ્ર ન હોત, આ કચ્છની ખાડી પડી ને ખારી જેવો ખાર પડ્યો હોત. શું એ તારણ સુતા કોઈ એકે ચલું અને દધી જલ લે તો ડકાર. વાહ આજ સિંધુ ઠેકાણે સાંભળા ખાલી હોતો ખાર. હાર વાહ ભાઈ અને ભગવતીઓ અગણિત મરાને બેઠા કરે છે તારણો મેં જન્મ દેનાર ભગવતીઓ અને ભગવત જે ભગવાનના ભક્તો જે જન્મ્યા છે એને જે પોતાનો જે લીલાઓ લખી છે ને હાજી હાજી એ અદ્ભુત છે. અગણિત મરા બેઠા કર્યા છે. ઓહો અને એનાથી વધારે જો હું તમને કહું કે ચારણોની ખાસિયત શું છે હાજી કે એટલા શક્તિઓ જગતની અંદર સતીઓ થઈ છે. સતીઓ હાજી કદાચિત કોક સિંહની ઉપર સવાર હોય હાજી પણ ચારણની ઘરે જન્મ લેનાર ભગવતીઓ સિંહની ઉપર સવાર છે. હાજી હાજી એટલે પાन को लंबाई हम भक्त के उबारे प्राण बिन हथियार कई मारे वसुरान है शेर पे चारण सुता बनी है सवार देखो હા जहान में बड़ाई का ये प्रत्यक्ष प्रमाण है सामल बनंत हम कई मृत सजीव किए सात सिंधु सोते अरु रोक लिया भान है વાહ चारण का इतिहास खोल के सुजान देखो कंचन बरन हमें बेहद बखान है વાહ ભાઈ વાહ आदि सुरलोक बासी शक्ति के उपासी चहु वेदों के अभ्यासी हम वाणी के सत्य हैं आवड़ हिंगलाज रिद्धु नागल जैसी नित्य चारण के आंगन ये शक्ति रास रचे हैं सामल बनंत कबू बुरी नहीं जचे વાહ हम ભાઈ चारण भक्ति रू नीतिमक चले सदा श्यामल बनंत कबू बुरी नहीं जते हैं વાહ ભાઈ साथ हमारा शिव कैलाश का बासी अरु जो सिंह पे चढ़ी उन मात ही के बचे हैं ભાઈ 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 ये मानी दया सदैव बनी रहे વાહ ભાઈ વાહ हमारा जेवा सजनों ऊपर અને તમામ પવિત્ર આત્મા ઉપર માની દયા બની રહે. હવે શ્યામલદાન જી બાપા. આ ભઈલો છે ને આ ફોન આપણા સંબંધી છે. હાજી બાપા. આ ક્યારેક ફોન કરે ને આપો છે વ્રત મારી ગળે ને એ એને સાંભળવો હોય તો દરેક બે વાતો કરી લેજો. આ ભાઈ પાંચ નંબર છે તમારા. ભલે બાપા ભલે આરામથી આપ મારી જોડે વાત કરી શકો. ગમે ત્યારે મને આપ ફોન કરી શકો છો. તમે મારા ભાઈ છો. સવાલ જય માતાજી જય માતાજી ખમા. ભલે 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 બાપા ખૂબ આપનો આભાર. અને મારા નંબર જે છે ને ભગવાનજીભાઈ હા એ બીજા નંબર છે. એ કદાચ આ ફોન બાબલા પાછી હોય છે. મારો નંબર જે છે એ આપને નંબર આપું ભાઈને કહો તો એડ કરી નાખે. હા ભાઈ યાદ કરી નાખો નંબર. જો હું ભાઈને આપું. આપો આપો. હા બોલો. હા નંબર 88 88 24 56 56 95 95 21 21 88 24 56 95 21. હા 88 24 56 95 21. આ નંબર જે છે ને મારી જોડે વિશેષ મારી પાસે જ રહે છે. આ નંબર ક્યારેક ક્યારેક હું લઉં છું. બાકી કરી દઉં છે. તો વાંધો નહીં. ભલે બાપા સેવ કરી નાખજો. હો હા હા ભલે બધા ડાયરાને મારી જય માતાજી દીધો. જય માતાજી જય માતાજી. જય માતાજી બાપા.